અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી આયુર્વેદિક દવા અને સેક્સ્યુઅલ પાવર વધારવાના બહાને સોશિયલ મીડિયા પર લોભાવણી જાહેરાતો આપી દેશભરના લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકી સોશિયલ મીડિયા પર આકર્ષક વિજ્ઞાપનો જોઈ દવા ઓર્ડર કરનારા ગ્રાહકો જો પાછળથી દવા ખરીદવાની ના પાડે તો તેમની નકલી એસપી બનીને ફોન પર ધમકાવતી હતી। આરોપીઓ પોલીસ કેસ કરવાની અને બદનામ કરવાની ધમકી આપીને ભોગ બનનાર પાસેથી 2000 થી લઈને 1 લાખ સુધીની ખંડણી વસૂલતા હતા। આ નકલી કોલ સેન્ટરના માધ્યમથી દેશભરમાં આશરે 5000 થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે કુલ 7 સાગરીતોની ધરપકડ કરી છે। તેમની પાસેથી મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને બેંક કીટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાદ આ કોલ સેન્ટરમાંથી અલગ અલગ કોલરો ડોક્ટર બની અને નાગરિકને કોલ કરતા હતા અને વોટ્સઅપથી વાત કરતા હતા અને નાગરિકને અલગ અલગ દવાઓ સજેસ્ટ કરી એ દવાઓ કુરિયર અને પોસ્ટના માધ્યમથી નાગરિકના ઘરે કેશ ઓન ડિલિવરી તરીકે મોકલી આપતા હતા। આમાં કોલ સેન્ટર ધરાવતી ગેંગ બે રીતે એક્સટોર્શનની કામગીરી કરતી હતી અને ટેકનોલોજીનો દુરુપયોગ કરતી હતી। કોલ સેન્ટર પરથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમને 44 મોબાઈલ ફોન, 23 કમ્પ્યુટર અને સીપીયુ, 2 લેપટોપ, એક મોટું મોનિટર, કોલર આઈડી ફોન 3, પેનડ્રાઈવ 3 અને 14 બેંકની કીટો પ્રાપ્ત થઈ છે। આ બેંકની કીટો મારફતે નાગરિકોના પૈસા મૂળ ખાતાઓમાં અથવા તો ખોટી ઊભી કરેલી પેઢીના ખાતામાં નખાવતા હતા। આશરે ભારતમાંથી 4000 થી 5000 નાગરિકોને ભોગ બનાવેલા છે। એમના કમ્પ્યુટરથી મળેલા ડેટાનું એનાલિસિસ કરતા 5 કરોડ જેવી માતબર રકમ આ આરોપીઓ ચીટિંગ અને ધાકધમકીથી કમાયેલા હોવાનું ધ્યાન પર આવેલ।